રિજન કોન્ફરન્સ પરિવર્તનના ઉદ્ઘાટક અને આપણા લાડીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને આઈડી સરને બધો ઝોન ચેરમેન ઉપર સ્ટેજ પર લઈને આવશે. કોન્ફરન્સના કીનોટ સ્પીકર ડૉક્ટર પીસી જોશી, જે લગભગ અહીંયા જેને ટ્રેનિંગ લીધી હશે એ બધાના ગુરુ છે, એવા પીસી જોશીને આ કોન્ફરન્સના ચેરમેન ગોરધનભાઈ ઉપર દોરી લાવશે સ્ટેજ પર. કાર્યો મારો સર. આઈપીડીજી જય હો વિજયભાઈ, અમારા આમંત્રણને માન આપીને ડિસ્ટ્રિક્ટ 3 2 મીટિંગમાંથી બોલાવે વિજયભાઈ, ભવિષ્ય નજીક બીજું જોન ચેરમેન તમને સ્ટેજ પર જોયું. જય હો જય હો. ભરતભાઈ શાહ આજના સ્પેશિયલ ગેસ્ટ છે, તેમને જોન ચેરમેન મનીષભાઈ ઉપર દોડી ગયો. પ્રાર્થના વંશિકા બદલ કરશે અસિતભાઈ અને રાજુભાઈ, બંનેને સ્ટેજ પર આવવાની અને બંને જોન ચેરમેન ડૉક્ટર દિવાનજી સર સ્ટેજ પર સભાને વ્યવસ્થિત થવાનો આદેશ આપું છું. રાષ્ટ્રધ્વજ વંદના શૈલેષભાઈ સુતાર જોન ચેરમેન કરશે. કોન્ફરન્સના ચેરમેન ગોરધનભાઈ વેલકમ સ્પીચ માટે આમંત્રિત છે. આજના આ પરિવર્તન રિજન કોન્ફરન્સમાં આપ સૌ પધારે તો એવું કહેવાય કે આમ તો નિરસ છે જિંદગી, પણ કંઈક કરશો તો સરસ છે જિંદગી. આપણી જિંદગીમાં કંઈક નવી તક આવી હોય તો આપણે કંઈક નવા જૂની કરવું પડે. અને આજે આ રિજન કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે સૌપ્રથમ તો આજના આપણા પ્રિસાઇડિંગ ઓફિસર માન્ય રિજન ચેરમેન રૂપાભાઈ પટેલ, તેમનું સ્વાગત કરું છું. અને તેમની સાથે ડૉક્ટર ધારા પટેલ રિજન સેક્રેટરી, તેમનું પણ સ્વાગત કરું છું. આજના આપણે ઉદ્ઘાટન એવું કહેવાય છે કે વિચારવાણીને વર્તન, આપણી વિચારવાણીને વર્તન એવું હોવું જોઈએ કે બીજામાં પરિવર્તન લાવી શકે. તો એવું પરિવર્તન લાવનાર અને વર્તમાનની ભૂમિકા એ સાચો કલાકાર, વર્તમાનની ભૂમિકા ભજવનાર એ જ સાચો કલાકાર છે. અત્યારે વર્તમાનની ભૂમિકા ભજવનાર આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર એ ઘણી બધી એક્ટિવો કરી અને આપણે ઉત્સાહમાં વધારો કરી અને ખૂબ ખૂબ આગળ વધવા જઈ રહ્યા છે. ત્યારે આજના આ રિજન કોન્ફરન્સમાં મનોજભાઈ પરમારનું હાર્દિક સ્વાગત કરું છું. તેમની સાથે ફર્સ્ટ લેડી નીતાબેન, તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આપણા ઇન્ટરનેશનલ ડિરેક્ટર, એમના માટે એવું કહેવાય કે આ જગતને જોઈને આ ચાલશે, પણ આ કાનને મીઠી વાતની જરૂર છે. એમની વાતો બહુ મીઠી હોય, જાણવા જેવી હોય. એટલે અને એમનું સૂત્ર હતું બિંગ સ્માઇલ્સ, બસ હંમેશા હસતા જ હોય. જ્યારે આપણે જોઈએ ત્યારે હસતા જ હોય એવા ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિને હું હાર્દિક સ્વાગત કરું છું આ રિજન કોન્ફરન્સમાં.
ત્યારબાદ આપણે જેમને કીનોટ સ્પીકર તરીકે આમંત્રિત કર્યા છે તેવા લાયન પીસી જોશી સાહેબ, જેઓ એમડી અને જીઆરટી કોઓર્ડિનેટર છે. અને આપણે જે આરએલએલઆઈ, ડીએલએલઆઈ, એફડીઆર, એએલએલઆઈ જ્યારે એવી ટ્રેનિંગો શરૂ થતી હોય ત્યારે એના સૂત્રધાર તરીકે એ કાર્ય કરતા હોય છે. તો એવા આપણા આજના કીનોટ સ્પીકર પીસી જોશી સાહેબને પણ આમંત્રિત કરું છું અને સ્વાગત કરું છું. આપણે એડવાઇઝર લાયન ભરતભાઈ શાહ, શેર થેન્ક્સ ટુ સર એમનું સૂત્ર હતું, તેમને પણ આજના કાર્યક્રમમાં આમંત્રિત કરું છું, સ્વાગત કરું છું. અને તેમની સાથે દક્ષાબેન, તેમને પણ સ્વાગત કરું છું. ત્યારબાદ ગેસ્ટ ઓફ ઓનર, તેમણે પણ લાયન વિજય ઉમર આઈપીડીજી. એવું કહેવાય છે કે આંખ એવી છે કે પ્રેમ મળે તો છલકાય અને ના મળે તો પણ છલકાય. વિજયસિંહનું એવું છે કે જ્યારે હોય ત્યારે પ્રેમથી આપણને ભેટી પડતા હોય છે. તેવા ખૂબ જ પ્રેમાળ એવા લાયન વિજય ઉમર આઈપીડીજી, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને એમની સાથે પધારેલા હેમલતાબેન, એ મારી જોડે આરસીમાં પણ હતા, એટલે એમને પણ સ્વાગત કરું છું. ત્યારબાદ આપણી વચ્ચે આજે વીડીજી 3232 બિગ 3 એમાંથી પધારેલ લાયન હિરણભાઈ મેવાડા, તેમને પણ આજની રિજન કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ વીડીજી 1 લાયન દીપકભાઈ સુરાણા, એમના માટે એવું કહેવાય કે આ સંબંધોને આપી દો કે ના, આ સ્નેહભાઈ આંખોમાં ટપકે છે આપણું નામ. સાહેબ દીપકભાઈ, જ્યારે આપ બોલો છો ત્યારે સ્નેહભાઈ વાતો બહુ ખૂબ કરો છો, તો આપને પણ આ કોન્ફરન્સમાં આવકારું છું. અને આપણી સાથે પધારેલ વૈશાલીબેન, આપને પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે આપણા માર્ગદર્શકો, આપણા ખૂબ જ લાયક એવા પીડીજી અને સ્પેશિયલ ઇન્વાઇટ એવા આપણા વચ્ચે ઉપસ્થિત છે. લાયન જયેશભાઈ દલાલ, એમનું સૂત્ર વી ડ્રીમ વી ગ્રો, એ સૂત્રને અનુલક્ષીને એમણે પણ એમના ડીજીના સમયે ખૂબ જ કાર્ય કરેલ છે. તો તેમને પણ આજના કાર્યક્રમમાં આવકારું છું. તેમની સાથે પધારેલ દર્શનાબેનને પણ આવકારું છું. ત્યારબાદ વિઝ્યુઅલાઇઝ ધ વિઝન, અને હું જ્યારે પ્રેસિડેન્ટ હતો ત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા એવા લાયન ડૉક્ટર ઉપેન્દ્રજી અને એમની સાથે પધારેલ અરુણાબેન, તેમને પણ આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ આવકારું છું. ત્યારબાદ હોસ્ટ ક્લબ, આજની જે ક્લબ છે હોસ્ટ ક્લબના પ્રેસિડેન્ટ શીતલબેન, તેમને પણ આવકારું છું. કેબિનેટ સેક્રેટરી, આપણા કેબિનેટ સેક્રેટરી ગઈકાલના અમારી જોડે માર્ગદર્શકમાં છે તેવા લાયન આશિષભાઈ શાહ, તેમને પણ આજની આ રિજન કોન્ફરન્સમાં આવકારું છું. ત્યારબાદ લાયન રાજેન્દ્રભાઈ પારેખ, તેમને પણ આ કોન્ફરન્સમાં આવકારું છું. કેબિનેટ ટ્રેઝરર લાયન મહેશભાઈ પટેલ, તે પણ એમાં આવકારીએ છીએ. કોન્ફરન્સ કોર્ડિનેટર કમિટીના લાયન જેડી પટેલ ઉપસ્થિત છે, તેમનું પણ અમને માર્ગદર્શન મળેલું છે, તે તેમને પણ ત્યાં કોન્ફરન્સમાં આવકારું છું. ત્યારબાદ લાયન રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, તેમને પણ આવકારું છું. લાયન એસઆર પટેલ, આપનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ઝોન 1ના ઝોન ચેરમેન લાયન મહેશ પટેલ, એમને પણ આજની આ રિજન કોન્ફરન્સમાં આવકારું છું. ઝોન 2ના ઝોન ચેરમેન લાયન શૈલેષભાઈ સુથાર, આપને પણ આ કાર્યક્રમમાં આવકારું છું. ત્યારબાદ બરોડાથી આવેલ જીઆરટી ટીમમાં લાયન મુકેશભાઈ ભાર્ગવ, જે જીઆરટી કોઓર્ડિનેટર છે, તેમને પણ આ રિજન કોન્ફરન્સમાં આવકારું છું. લાયન પિયુષભાઈ પટેલ, જીએમટી કોઓર્ડિનેટર, તેમને પણ આ કોન્ફરન્સમાં આવકારું છું. લાયન શૈલેષભાઈ શાહનો ફોન હતો, એ આવી શક્યા નથી, પણ તેમને પણ આપણી શુભેચ્છાઓ આપણી સાથે જ છે, તો તેમને પણ આવકારીએ છીએ. ત્યારબાદ બરોડા અને અહીંથી જે પધારેલ તમામ ઓફિસ બેરાશ્રીઓ, તેમને પણ આજની આ કોન્ફરન્સમાં આવકારું છું. એક્ઝિક્યુટિવ કમિટી તથા ઇન્ટરનેશનલ કમિટીના પધારેલ તમામ મહાનુભાવોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. તમામ રિજન ચેરમેનમાં ઘનશ્યામભાઈ પરમાર, ચિરેન્દ્રભાઈ પંચાલ, હેમંતભાઈ વર્મા, જતીનભાઈ પટેલ, ચેતનભાઈ ચૌહાણ આવ્યા હોય તો તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. ઝોન ચેરમેનનો લાયન દીપકભાઈ, દક્ષાબેન, લાયન જીતુભાઈ, લાયન મહેશભાઈ, લાયન શૈલેષભાઈ અને મનેશભાઈ, એ સૌ બાકીના કોઈ આવ્યા હોય તો તેમને પણ આજની કોન્ફરન્સમાં આવકારું છું. ત્યારબાદ માઇક્રો કમિટીના તમામ અનુભવ, તેમને પણ આવકારું છું. તમામ કેબિનેટના મેમ્બર્સ, ડીસી મેમ્બર પણ ઉપસ્થિત છે, તો તેમને પણ આવકારું છું. ત્યારબાદ રિજનની તમામ ક્લબના પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ અને ટ્રેઝરર્સ, તેમને પણ આવકારું છું. અને આ રિજન કોન્ફરન્સમાં બહારથી પણ આવ્યા છે એવા આમંત્રિત મહેમાનો અને લાયન્સના તમામ સભ્યો, એ
બધાને હું આજની આ રિજન કોન્ફરન્સમાં આવકારું છું અને હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આભાર આપ સૌનો. ધન્યવાદ. About region conference ને opening remarks હું ગોપાલ પટેલ છે ઉમેશભાઈ છે પધારેલ છે આપણે ડિસ્ટ્રિક્ટ 3232 B2 માંથી તેમને સર આગળ આવવા વિનંતી. વંદે માતરમ. एक शिक्षक कभी सामान्य नहीं होता. प्रलय और निर्माण उनकी गोद में पलते हैं. ये साबित करी देनार અને અત્યારે સુંદર નેતૃત્વ આપનાર આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ પરમાર. આપણું ગૌરવ હંમેશા હમણાં કહ્યું ગોરધનભાઈ હસતા રહેતા અને પેલું અત્યારે તો નામ કૃષ્ણ લીલાનું છે પણ લીલા કરે હશે તો એની લીલામાં થઈ જાય કે આ કંઈક લીલા કરી એવા અને આપણું બધાનું સન્માન વધારવા આપણામાંના એક ઇન્ટરનેશનલ આપણી ડિસ્ટ્રિક્ટમાં બ્લાનિઝમમાં જન્મ લીધેલા પહેલા આપણી ડિસ્ટ્રિક્ટના ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ, keynote speaker પીસી જોશી સર, મેં હમણાં જ કીધું જેને કોઈ બી નાની મોટી ટ્રેનિંગ લાયન્સમાં લીધી હશે એમને એમનું માર્ગદર્શનથી જ એ ટ્રેનિંગ લીધી હશે અને કદાચ એવું કહેવાય કે જેને ટ્રેનિંગ લીધી આગળ બધા ગવર્નર થયા એમાં લગભગ 100% એમના માર્ગદર્શન એમના ગાઈડન્સમાં જેને ટ્રેનિંગ લીધી હશે એનાથી એ લોકોમાં ઘણું નેતૃત્વના ગુણ આવ્યા અને એ લોકો આગળ વધ્યા. એવા જોશી સર, મંચસ મહાનુભાવો અને મારો લાયક પરિવાર. મિત્રો, પરિવર્તન એ જીવનની પરિક્રમા છે. પરિવર્તન એ જીવનની પરિક્રમા છે. આપણી કોન્ફરન્સનું નામ પરિવર્તન છે. પરિક્રમા પૂર્ણ કરવા માટે યોગ્ય સમય જે પરિવર્તનો આવતા હોય એને પડકાર આવતા એને આપણે સ્થિતિ પ્રમાણે એને એક્સેપ્ટ કરીને પરિવર્તન કરવાનું હોય છે. સેમ એવું પરિવર્તન એ પડકાર બી છે અને પડકારને પહોંચી વળવા માટેની પરિવર્તન જરૂરી છે. તો આવી પરિવર્તન કોન્ફરન્સમાં આપણે આવકારું છું. મિત્રો, રિજન ચેરમેન તરીકે મને આપણા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ પરમાર અને એમની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને રિજન ચેરમેનની જવાબદારી આપીને રિજન 3માં બંને ઝોન ચેરમેનના સહકારથી 12 ક્લબોમાં નેતૃત્વ કહો કે એમની સાથે રહીને કામ કરવાનું શીખવાનું એક ટીચિંગ એ જવાબદારી સોંપી તે બદલ તેમને હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, એમને મને જવાબદારી સોંપી અને આ જ રિજન 3ના 12 ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરરે મને ખૂબ જ સહકાર આપ્યો. આ જવાબદારી ચાલુ રિજનની જવાબદારી આપી ત્યારથી અત્યાર સુધીમાં ઘણી બધી એક્ટિવિટીમાં એમને સહકાર આપ્યો. જેમાં ઘણો મોટો એક ફાળો આપણે રિજન 1, 2, 3 ના ભેગા થઈને જોરદાર ગરબાનું આયોજન કર્યું હતું. 450 થી પણ વધારે લોકો એમાં ભાગ લીધો હતો અને એ ગરબામાં પણ મને રિજન 3ના 12 ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર એ ખૂબ જ સહકાર આપ્યો હતો અને પ્રોગ્રામ સક્સેસ કરવામાં મને ખૂબ જ સહકાર આપ્યો. એવી રીતના સ્નેહ મિલન 200 થી વધારે લોકોના સ્નેહ મિલન પ્રોગ્રામ રિજન 1, 2, 3 એમના અમારા રમેશભાઈ સરે એવું નામ આપ્યું છે CNGM. રિજન 1, 2, 3 એટલે CNG એટલે મુદ્દે સ્પાર્કિંગ એટલે જ્યારે CNG એક થઈને સ્પાર્ક કરે એનું એક ઉદાહરણ તો તમે જોઈ લીધું છે કે ગરબા બી સુંદર થયા અને સ્નેહમિલન બી સુંદર કર્યું. તો એમાં બી મને રિજનના દરેક પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરરને આખી ક્લબોએ ખૂબ જ સહકાર આપ્યો. તેવી જ રીતે મિત્રો 2 ઝોન ચેરમેન છે
મનીષભાઈ પટેલ અને શૈલેષભાઈ સુથાર, જેમની જોડે મને સાથે રહી અને ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીના જે બી આહવાન હોય એ પૂરું કરવામાં મને એ બંને જણાનો ખૂબ જ સહકાર રહ્યો છે. મિત્રો, મને આમ કહેતા આજે પ્રાઉડ ફીલ થાય છે કે હું કદાચ દાનિઝમમાં આવીશ ને જેટલો 15 વર્ષથી છું અને મેં દાનિઝમને નજીકથી જોયું છે. કોઈ બી જોઈન્ટ ચેરમેનના કોઈ બી રિજિયન ચેરમેનના બંને જોઈન્ટ ચેરમેને એક ક્લબ આપ્યો હોય એવું કદાચ મેં બહુ ઓછું જોયું છે. બંને જોઈન્ટ ચેરમેન મને ખૂબ જ સહકાર આપ્યો છે. એ સાહેબનું એક્સપેક્ટેશન હોય 1.5 ટાર્ગેટ અચીવ કરવાનું હોય કે પછી એક્ટિવિટી. મિત્રો, ગવર્નરશ્રી રોયલ ડિસ્ટ્રિક્ટનું સપનું જુએ છે અને રોયલ ડિસ્ટ્રિક્ટ બનાવવા માટે અમારા બંને જોઈન્ટ ચેરમેન ખૂબ જ મહેનત કરી છે અને બધા જ પાસ પ્રેસિડેન્ટ બધી જ ક્લબો તેમજ પીએચજી ક્લબના મેમ્બર અને બધાના સહકારથી બધી જ એક્ટિવિટીઓ કરીને અમારું રિજિયનને રોયલ બનાવવાની કોશિશ કરી છે. જો રિજિયન રોયલ થશે તો એનું રિફ્લેક્શન ડિસ્ટ્રિક્ટમાં પડશે અને આપણું ડિસ્ટ્રિક્ટ બી રોયલ થશે. તો આ બંને જોઈન્ટ ચેરમેનોને બી બિરદાવું છું. મિત્રો, એક્ટિવિટીની વાત આવે, આપણા ગવર્નરશ્રીનો પ્રિય વિષય છે વેસ્ટ અને એના બ્રાન્ડ એમ્બેસિડર બી છે. તો રિજિયન 3 માં જયેશભાઈ પહેલો ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ આ વખતે રિજિયન 3 ની લાસ્ટ ક્લબ નડિયાદ મેને આપણે તો 2 દિવસનો ટ્રેનિંગ ટીટીડબ્લ્યુ પ્રોગ્રામ કર્યો હતો. પ્રેસિડેન્ટશ્રી અને ટીમ ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો અને પ્રોગ્રામ સક્સેસ કર્યો હતો. કેવી રીતના એ વીક રોહિત મહેતા ક્વિઝ વીક. આવો જયેશભાઈ, આગળ આવો. ટીનું બી આયોજન કર્યું હતું અને ક્વિઝ વીકમાં લગભગ 5 થી 6 ક્લબોએ સહકાર આપ્યો હતો અને એક્ટિવિટી કરી. એટલે ખૂબ જ સરાહનીય કામ એ વખતે કર્યું હતું. ચોપડા વિક્રમ જે શરૂઆતમાં ગવર્નરશ્રીનો ટીમ પ્રોજેક્ટ હતો એને બી ખૂબ જ સુંદર સહકાર આપ્યો હતો. પછી મિત્રો, હવે આપણે આઈડી સર રમેશભાઈનું સપનું એવું છે કે ટીવી હારેગા દેશ જીતેગા. રમેશભાઈનું સપનું છે ને? હે, આપણું તો છે, પણ મેં એટલા માટે પૂછ્યું કે તમે કોઈને પૂછશો એવું છે નરેન્દ્ર મોદીનું સપનું છે દેશના વડાપ્રધાનનું. તો હવે મેં રમેશભાઈનું સપનું કીધું એટલે એમની વિચારસરણી હું તમને કહું કે જે કામ કરે ને એને પ્રમોટ કરે છે. નરેન્દ્ર મોદીનું કામ શું છે? એ શું કરે? એમની લીડરશીપ કે જે કામ કરે એને પ્રમોટ કરે છે. અને એનું એક ઉદાહરણ તો એસ જયશંકર, આપણા વિદેશ મંત્રી છે એસ જયશંકર. એ ક્યાંય પોલિટિક્સમાં હતા, એમની 7 પેઢી સુધી કોઈ પોલિટિક્સમાં નહોતું, પણ એ નરેન્દ્ર મોદી જ્યારે આપણે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમની જોડે અમને કામ કરેલું અને એમની જે કામ કરવાની શૈલી, ઓનેસ્ટી, ડેડિકેશન એ જોઈ અને એમને અત્યારે શું પોઝિશન આપી છે બધા જાણે છે. તો મિત્રો, નરેન્દ્ર મોદી તો મેં તમને બતાવી દીધા, પણ એસ જયશંકર બી એમની જોડે બેઠા છે આપણી જોડે. તો એવું નેતૃત્વ છે બંને જેનું અને જેનો લાભ આપણા ડિસ્ટ્રિક્ટને મળી રહ્યો છે અને એમાં બધી જ ક્લબો મારા રિજિયનની મને ખૂબ જ સહકાર આપે છે. અને મિત્રો, બધા રિજિયન કોન્ફરન્સ રિજિયન 3 ની હોય પણ અમારા ચિરેન્દ્રભાઈ ઉભા થતો હતો. ઘનશ્યામભાઈ રસ્તામાં જે એમના દીકરીના ત્યાં પ્રોગ્રામ છે પણ સર આવે છે અને ખૂબ જ સહકાર આપ્યો છે જોઈન્ટ. તો સર્વે લાયન મિત્રોએ બી મને સહકાર આપ્યો છે. તો સર્વેને બિરદાવું છું. જોઈન્ટ ચેરમેનશ્રીના સહકારથી ખૂબ જ રોયલ ડિસ્ટ્રિક્ટ થઈ રહ્યું છે, રોયલ રિજિયન થઈ રહ્યું છે અને રોયલ ડિસ્ટ્રિક્ટ થઈ રહ્યું છે. તો મિત્રો, જય હિન્દ, જય રાયબાદ. આપનો રિજિયન ગોરધનભાઈનું આગળ ફ્લોર આપું છું. માન્ય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ અને નીતાબેન એમનું સન્માન કરશે લોકલભાઈ પટેલ, રિજન ચેરમેન.
આપણું ગૌરવ તેમનું સન્માન ગોરધનભાઈ પ્રજાપતિ કોન્ફરન્સ ચેરમેન કરશે. રિજનલ કોન્ફરન્સને ઉદ્ઘાટિત કરીને જાહેર કરશે અને પોતાનું વક્તવ્ય પણ આપશે.